નમસ્કાર મિત્રો, દેવગઢ ગામમાં મંજી પટેલ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. 5 વીઘા જમીનમાં એ પોતાનું ભરણ પોષણ કરતો હતો. સંતાનમાં માત્ર એને 7 ખોટની એક દીકરી ચંપા હતી. ચંપા જેવી મહેનતુ હતી એવી જ રૂપાળી, ચતુર અને ચાલાક હતી. એક દિવસની વાત છે, મંજી પટેલ ખેતરમાં હળ હાંકી રહ્યો હતો. ત્યાં હળની કોશ સાથે કોઈ નક્કર વસ્તુ મંજી પટેલે હળ ઊભું રાખી અને કોદારી વડે આજુબાજુની જમીન ખોદી. લાંબી અને કાળી વસ્તુ દેખાય એ જોઈ અને એ દંગ બની ગયો. એને બળપૂર્વક બહાર કાઢી. એ નક્કર ધાતુની તોપ હતી. એને તોપ ઉપરની માટી અને કચરો પાણીથી ધોઈ નાખ્યા અને પોતા વડે ઘસી અને જોવા માંડ્યો કે તોપ લોઢાની છે કે કેમ. મંજી પટેલે ઘસી અને તોપનો એક ભાગ ઉજળો કર્યો. એ જોતાં જ એ પ્રસન્નતાથી નાચી ઉઠ્યો. એ કોઈ લોખંડની મામૂલી તોપ નહોતી, પણ નક્કર સોનાની બનાવેલી તોપ હતી. સાંજ પૈડે મંજી પટેલ તોપને સંતાડી અને ગાડામાં નાખીને ઘેર લાવ્યો. ઘેર આવી અને મંજી પટેલે પોતાની પત્ની અને દીકરી ચંપાની મદદથી તોપને ઊંચકી અને અંદરના ઓરડામાં લઈ ગયા. ચંપાએ ઝીણવટપૂર્વક દીવાના અજવાળે આખી તોપ તપાસી. જોઈ તો એના ઉપર રાજચિહ્ન દેખાયું. આ જોઈ મંજી પટેલ બોલી ઉઠ્યો, અરે, આ તોપ તો આપણા રાજાની જ હોવી જોઈએ. હું કાલે સવારે રાજાના દરબારમાં જઈ અને વાત કરીશ અને રાજાને તોપ પાછી સોંપી દઈશ. રાજા જરૂર મારા ઉપર પ્રસન્ન થશે અને મને ઇનામ આપશે, જેથી આપણી ગરીબાઈના દિવસો વીતી જશે. દેવગઢનો રાજા પ્રતાપસિંહ ધૂની અને તરંગી સ્વભાવનો હતો. ચંપાએ રાજા વિશેની લોકો પાસેથી વાતો સાંભળી હતી, એટલે એણે એના બાપને કહ્યું, બાપુ, આપણા ખેતરમાંથી આ તોપ મળી છે. એના ઉપર રાજચિહ્ન છે, એટલે એ જરૂર રાજાની હોવી જોઈએ. એવું બન્યું હોય કે ચોર લોકો આ તોપને ખજાનામાંથી ચોરી અને આવ્યા હોય અને એની સાથે બીજી વસ્તુઓ પણ ચોરી હોય. પકડાઈ જવાના ડરથી ચોરોએ આ તોપ અહીં દાંટી દીધી હોય અને બીજી વસ્તુઓ લઈ ગયા હશે. જો તમે આ તોપ બાબતે રાજાને વાત કરશો તો તોપની સાથે ચોરાયેલી બીજી વસ્તુઓનો આરોપ તમારા ઉપર મૂકશે. સંગીત રાજા તમારા ઉપર ખુશ થવાના બદલે તમને ચોર સમજી અને ગુસ્સે થઈ અને ઇનામના બદલે શિક્ષા કરશે. ચંપાની વાત મંજીને ગળે ઉતરી ગઈ, પણ તોપ ઘરમાં ક્યાં સુધી રાખી મૂકવી અને એનું જોખમ પણ કેટલું બધું. જો તોપને બીજે વહેંચવા જાય તો ચોર ગણી અને એને જ પકડાવી દેવામાં આવે. બીજી બાજુ એ તોપ પાછી આપવા જાય તો એ ધૂની અને તરંગી રાજાના મગજનું ઠેકાણું નહીં. સુનું શું કરી નાખે. આમને આમ ગળમથલમાં મંજી પટેલે 2-4 દિવસો ખેંચી કાઢ્યા. મન મક્કમ કરી અને આખરે એક દિવસે રાજાના દરબારમાં ગયો અને ઝૂકીને સલામ ભરી અને તોપ રાજાની સમક્ષ મૂકી. રાજાએ તોપ જોતા હોય તો ઓળખી કાઢી, પણ તોપનું નાળચું નહોતું. નાળચા વગરની તોપ જોઈ અને રાજાએ ત્રાળ પાડી અને કહ્યું, અલ્યા, એ તું તોપ તો લાવ્યો, પણ એનું નાળચું ઘેર મૂકીને આવ્યો છે. વળી તોપની સાથે બીજી પણ ઘણી વસ્તુઓ ચોરાય છે. બધું ક્યાં છે? સાચું બોલ, નહીં તો તને જેલમાં પૂરી દઈશ. બિચારો મંજી પટેલ રાજાની ધમકી સાંભળી અને ફફડી ઉઠ્યો. રાજાના મોહેથી ચંપાએ શંકા વ્યક્ત કરી હતી. એ જ વાત સાંભળી અને ભયના માર્યા એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. અરે, એવી ને એવી જ વાત છે. મંજી પટેલના આ વાક્યો સાંભળતા જ રાજા પણ આશ્ચર્ય પામ્યો. મંજી પટેલ તરફ શંકા ભરી નજર નાખતા બોલ્યો, અહીં આવતા પહેલા તે કોની પાસેથી વાત સાંભળી હતી? મંજી પટેલ 2 હાથ જોડી અને કરગરતા બોલ્યો, મહારાજ, અહીં આવતા પહેલા મારી દીકરી ચંપાએ એવી શંકા પ્રગટ કરી હતી કે રાજા તમારી ઉપર આવા સંજોગોમાં શંકા કરે તો નવાઈ નહીં આપે. હમણાં મને કહી એ જ વાત એણે
પહેલા જ મને કહી હતી. આ સાંભળી રાજા નવાઈ પામી અને બોલ્યો, મંજી પટેલ, જો તારી દીકરી ચંપા એટલી બધી ચતુર અને ચાલાક છે, જે અમારા મનની વાત જાણી જાય છે, તો અમારે એની ચતુરાઈની પરીક્ષા લેવી પડશે. અમારી પરીક્ષામાં જો એ પાસ થશે તો અમે તારા ઉપર વિશ્વાસ મૂકીશું, નહીંતર તને ચોરીના આરોપમાં ફાંસીઓએ ચડાવવામાં આવશે. આ સાંભળી મંજી પટેલ તો રાધા જેવો બની ગયો. એનાથી બોલાયું તો નહીં, પણ એને માથું હલાવી અને સંમતિ આપી. રાજાએ એને કાપડનો એક ટુકડો આપતા કહ્યું, કપડાનો આ ટુકડો લઈ જઈ અને તારી દીકરી ચંપાને કહેજે કે આ ટુકડામાંથી મારા સૈનિકો માટે 100 પહેરવેશ બનાવી શકશે. જો આ પ્રશ્નનો એ સાચો જવાબ આપશે તો તને આરોપમાંથી મુક્તિ આપવામાં આવશે. મંજી તો ગંભીર ચહેરા સાથે ઘરે આવ્યો અને રાજાએ કહેલી વાત ચંપાને કહી સંભળાવી અને પેલો રૂમાલ જેવડો ટુકડો તૃપ્તા હાથે એના હાથમાં મૂક્યો. ચંપા બધી પરિસ્થિતિ સમજી ગઈ. એણે મંજીને આશ્વાસન આપતા કહ્યું, બાપુ, તમે તો એક સામાન્ય વાતમાં પણ જબરા ગભરાઈ જાવ છો. હું તમને રાજાના પ્રશ્નનો ઉત્તર આપું છું, તમે જરાય ચિંતા કરશો નહીં. ચંપાએ પહેલા ટુકડાને એક પથરા ઉપર જોરથી પછાડવા માંડ્યું. થોડીવાર પછાડતા એ ટુકડામાંથી 3 અલગ અલગ જાતના તાર નીકળી અને જુદા થવા માંડ્યા. એ તારને મંજીના હાથમાં મૂકી અને ચંપા બોલી, બાપુ, હવે તમે રાજાની પાસે જાઓ અને એને કહો કે 3 પ્રકારના દોરા અને 3 રેટિયા હાલ જ મોકલી આપો, જેનાથી ચંપાએ કાપડમાંથી સૈનિકોના 100 પહેરવેશ તૈયાર કરી આપે. મંજી પટેલ તાબડતોબ રાજા પાસે ગયો અને ચંપાએ જે કહ્યું હતું એ વાત કહી. રાજા ચંપાની ચતુરાઈ સમજી ગયો, છતાં હજુ એની ચતુરાઈનું પારખું કરવાનો એણે વિચાર કર્યો. રાજાએ મંજીને કહ્યું, મંજી પટેલ, સાથે જ તારી દીકરી ચંપા જબરી ચતુર છે. હવે અમે એને અમારા રાજદરબારમાં બોલાવી અને એની કસોટી કરવા ઈચ્છીએ છીએ, પણ ખબરદાર, તારી દીકરી ચંપાને એક વાતની તાકીદ આપજે કે અમારા દરબારમાં ન તો દિવસે આવે કે ન તો રાતે આવે. એણે ન તો ઉપવાસ કર્યો હોય કે ન તો ધરાઈને ખાધું હોય, ન પગપાળા આવે કે ન ઘોડે બેસીને આવે. મારી આ વાતોનું એને બરાબર પાલન કરવાનું છે. જો તારી ચંપાથી મારી એકે શરતના પાલનમાં જરાય ભૂલ થઈ છે તો તમારા બંનેના મસ્તક તળથી જુદા કરવામાં આવશે. રાજાની આવી આખરી શરતથી મંજી પટેલના હાજા ગગડી ગયા. એ જબરો ચિંતાતુર બની ગયો. ઘેર આવી અને એ તો ઉદાસમોએ એક ખૂણામાં જઈને બેઠો. ચંપા મંજીની ગભરામણ સમજી ગઈ. એને ધીમે રહી અને રાજાએ શું કહ્યું એ વાત પૂછી. મંજીએ રાજાએ જે કહ્યું હતું એ અચકાતા કહેવા માંડ્યું. ચંપાએ મંજીને ધીરજ આપતા કહ્યું, બાપુ, જરાય ગભરાશો નહીં. હું હમણાં જ તૈયાર થઈ અને તમારી સાથે રાજા પાસે આવું છું. ચંપાએ ઘેરથી નીકળતા પહેલાં 2 કોડિયા અન્નના ભર્યા. આમ ન તો એણે ઉપવાસ કર્યો ગણાય કે ન તો એણે પેટ ભરીને ભોજન કર્યું ગણાય. અને પછી એણે ભેંસોની ગમાણમાંથી નાનો પાડો બહાર કાઢ્યો અને એના ઉપર એવી રીતે બેહી ગઈ કે એનો એક પગ ચાલતી વખતે જમીન ઉપર અડતો રહે, જાણે કે એ પગપાળા જતી ન હોય. સૂર્યાસ્ત સમયે એ રાજમહેલમાં રાજા પાસે પહોંચી ગઈ. એ વખતે ન દિવસ ગણાય કે ન રાત ગણાય. ચતુર ચંપાને પોતાની શરત પ્રમાણે આવેલી જોઈ અને રાજા તો ખુશ થઈ ગયો. બાપ દીકરીને એણે માનપાન આપી અને બેસાડ્યા અને પછી કહ્યું, મંજી પટેલ, તમારી ચંપા મારી પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. એની ચતુરાઈ જોઈ હું એને મારી રાણી બનાવવા માગું છું. હું
આવી જ કન્યાની શોધમાં હતો પણ ચંપાએ મારી એક વાત માનવી પડશે કે ક્યારેય એને મારા કોઈ કામમાં દખલ કરવી નહીં. જો એ એમ કરશે તો હું એને રાજમહેલમાંથી તગેડી મૂકીશ. મંજી પટેલ મૂંઝવણભરી નજરે એના સામે જોયું. ચંપાએ એને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. રાજા મંજી પટેલની ચંપા સાથે લગ્ન કરવાના છે એ વાત સાંભળી અને આખાય રાજ્યમાં આનંદનું વાતાવરણ પ્રસરી ગયું. લોકો રાજાના તરંગી સ્વભાવથી કંટાળી ગયા હતા. એ વિચારવા લાગ્યા કે ચંપા પોતાની ચતુરાઈથી રાજાને સીધા દોર કરી દેશે, એનો સ્વભાવ પણ સુધરી જશે. મંજી પટેલે ચંપાને રાજાની સાથે ધામધૂમથી પરણાવી. ચંપા ગરીબ ખેડૂતની દીકરી મટી અને રાજરાણી બની. એક દિવસ રાજાના દરબારમાં એક વિચિત્ર કેસ આવ્યો. એક પરદેશી અને એક ગાડાવાળો એક જ વાસરડા ઉપર પોતાનો માલિકીનો દાવો કરતાં રાજાની પાસે આવ્યા. રાજાએ દરેકને પોતપોતાનો કેસ રજૂ કરવાનો આદેશ આપ્યો. પ્રવાસી પ્રથમ પોતાની રજૂઆત કરવા માંડ્યો. નામદાર, હું કાલે મારા ગામથી નીકળી અહીં આવ્યો હતો. મારી સાથે મારી ગાય હતી. ગાય વિયા આવવાની તૈયારીમાં હતી. રાત પડી ગઈ. મને તો ધર્મશાળામાં જગ્યા મળી. ગાયને ક્યાં રાખવી? મારી પાસે જ ધર્મશાળામાં આ ગાડાવાળો હતો. એને મેં વિનંતી કરી અને ગાડાના પૈડા સાથે ગાયને દોરડાથી બાંધી અને હું નિરાતે સૂઈ ગયો. સવારમાં હું મારી ગાય લેવા આવ્યો ત્યારે ગાય વ્યાયેલી જોઈ એને વાસરડાને જન્મ આપ્યો હતો. સવારે ઉઠી અને હું ગાય અને વાછરડાને લઈ અને ચાલવા લાગ્યો ત્યારે ગાડાવાળાએ મને રોકતા કહ્યું, તમે અત્યારે ફક્ત એકલી ગાયને જ લઈને જાવ, વાછરડાને અહીં મૂકતા જાવ. આમ કહી એને વાછરડા ઉપર પોતાનો દાવો કર્યો. એની વાત સાંભળ્યા પછી રાજાએ ગાડાવાળાની તરફ જોઈ અને કહ્યું, બોલ ભાઈ, હવે તારી વાત કે? ગાડાવાળો કહે, મહારાજ, મારી વાત સાંભળો. જ્યારે એ માણસ ગાયને લઈને મારી પાસે આવ્યો હતો એને ગાયને મારા ગાડા સાથે બાંધી હતી ત્યારે વાસરડો હતો જ નહીં. એણે એની ગાય મારા ગાડા સાથે બાંધી હતી. ગાડું મારી માલિકીનું એટલે મારી સંપત્તિ ગણાય, એટલે વાછરો કોણ? મારો જ ગણાય ને? મારી વાત ખોટી છે? રાજાએ બંનેની દલીલો સાંભળી અને ઊંડો વિચાર કર્યા વગર કે બુદ્ધિ દોડાવ્યા વગર પોતાની ધૂનમાં જ ફેંસલો સંભળાવ્યો. ગાડાવાળાની વાત સાચી છે. વાસરડા ઉપર એનો જ અધિકાર છે. વાસરડો એને જ મળવો જોઈએ. પોતાની વિરુદ્ધનો રાજાનો આ અવિચારી અને એકતરફી ન્યાય સાંભળી પ્રવાસી ખૂબ જ દુઃખી થયો અને ઉદાસ મને ધર્મશાળામાં પાછો આવ્યો. પ્રવાસીને ઉદાસ જોઈ ધર્મશાળાના રખેવાળે એનું કારણ પૂછ્યું. પ્રવાસીએ પોતાની વાત કઈ સંભળાવી. રખેવાળે કહ્યું, ભાઈ, તમે એમ કરો, સવારમાં વહેલા રોજ રાણીજી સરોવરના પાણી વગરના સૂકા કિનારા તરફના રસ્તા તે ફરવા નીકળે છે. તું તારા ન્યાયની વાત એમને જણાવીશ તો કોઈ અવશ્ય માર્ગ નીકળશે. પ્રવાસીને એની વાત ગળે ઉતરી ગઈ. એ વહેલી સવારે ઉઠી અને સરોવરના કિનારે પહોંચી ગયો. રાણી બનેલી ચંપા પોતાના નિત્ય નિયમ મુજબ સરોવરને કિનારે ફરવા નીકળી. પેલો પ્રવાસી એની પાસે પહોંચી ગયો અને નમન કરી અને પોતાની વાત કહી સંભળાવી. આ સાંભળી ચંપાએ એને રસ્તો બતાવ્યો. ભાઈ, તમે એમ કરો, સાંજના સમયે રાજા આ રસ્તેથી શિકાર કરવા નીકળશે. તમે આ સરોવરના સૂકા કિનારે બેસી અને જાણે માછલા પકડતા હોવ એવું નાટક કરજો. આ જોઈને રાજા વિસ્મય પામી અને તમને આનું કારણ પૂછે છે કે આ સૂકા કિનારાથી માછલું મળે ખરું? ત્યારે તમે કહેજો કે જો બળદગાડું વાછરડાને જન્મ આપી શકતું હોય તો સૂકો કિનારો માછલું કેમ ન આપે? પ્રવાસીએ એની વાત ગાંઠે બાંધી. સાંજનો સમય થયો. પ્રવાસી સૂકા કિનારાની પાળે ગયો અને લાંબી સોટી જેને બીજે છેડે દોરી બાંધી હોય એ લઈ અને બેસી ગયો. દોરીને છેડે ધારદાર કાંટો હતો અને એ કાંટામાં માછલીને ફસાવવાની ચેષ્ટા કરતો હોય એમ બેઠો. રાજા એના રસાલા સાથે એ બાજુથી નીકળ્યો. ઘોડા ઉપર
બેઠા બેઠા દૂરથી એને સરોવરની પાળે એક માણસને માછલા પકડતો જોયો એટલે એને ખૂબ આશ્ચર્ય થયું. એણે ઘોડાને પહેલા માણસ પાસે લઈ જઈ અને સ્મિત સાથે પૂછ્યું, અલ્યા પાગલ થઈ ગયો છે કે શું આ સૂકા કિનારેથી વળી માછલા મળતા હશે? ભાન પીને આવ્યો છે કે શું? પહેલા પ્રવાસીએ રાણીએ શીખવાડેલો જવાબ તરત જ કહી સંભળાવ્યો. આ સાંભળી રાજા થોડોક ઝંખવાનો પડ્યો. એને ચંપા ઉપર વેમ ગયો, છતાં ખાતરી કરવા એને પૂછ્યું, તને આવું નાટક કરવાની સલાહ કોણે આપી? તું જટ એનું નામ દે, નહીતર આ તલવારથી તારું મસ્તક ઉડાડી દઈશ. રાજાની ધમકીથી પ્રવાસી ગભરાઈ ગયો. એણે રાણીનું નામ આપ્યું. રાજાએ સિપાહીને દોડાવીને પેલા ગાડાવાળા પાસેથી વાછરડો પ્રવાસીને અપાવ્યો. વાછરડો લઈ પેલો પ્રવાસી રાજાને ધન્યવાદ આપતો રવાના થયો. રાજા મહેલમાં પાછો આવ્યો. એણે મહેલમાં આવતા વેત જ ચંપાને ધમકાવતા કહ્યું, તે મારી શરતનું પાલન કર્યું નથી, માટે તું અત્યારે ને અત્યારે મારો રાજમહેલ છોડી અને તારા બાપને ઘેર ચાલી જા. ચંપા કહે, મહારાજ આપનો હુકમ મારા શિર માથે, પરંતુ મને આજની રાત પૂરતી આપની સાથે રહેવા દો. સવાર થતાં જ હું મારા બાપને ઘેર ચાલી જઈશ. રાજાને સંતોષ થયો. એણે સ્મિત કરી અને કહ્યું, સારું, તું સવારે તારા બાપને ઘેર ચાલી જજે અને તારી સાથે તું વાલામાં વાલી વસ્તુ પણ લઈ જઈ શકે છે. રાજા ઘસઘસાટ ઊંઘી ગયો. અડધી રાત વીતી એટલે રાણીએ 4 સેવકોને બોલાવી અને રાજાને પલંગ સાથે જ ઉપાડ્યો અને ઊંઘતા રાજાને એના બાપ મંજી પટેલની ડેલીમાં પહોંચાડી દીધો. સવાર થયું, રાજા જાગ્યો. રાજમહેલને બદલે પોતાને મંજી પટેલની ડેલીમાં જોતાં જ આનફળો બની અને પૂછ્યું, ચંપા, આપણે તો રાજમહેલમાં હતા, અહીં કેવી રીતે પહોંચી ગયા? ચંપા કહે, મહારાજ આપના હુકમ અનુસાર સવાર થતાં જ હું મારા બાપુને ત્યાં આવી ગઈ છું. આપે કહ્યું હતું કે વાલી વસ્તુ લઈને જજે. મારા માટે આપના સિવાય બીજી કોઈ વસ્તુ વાલી નથી, એટલે હું આપના વચન પ્રમાણે આપને જ સાથે લેતી આવી. રાજા ચંપાની ચતુરાઈ ઉપર ખુશ થઈ ગયો. એ દિવસ પછી રાજા દરેક કામમાં ચતુર ચંપાની સલાહ લેવા લાગ્યા. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.